નમસ્કાર મિત્રો, આપણે ગઈ વખતે ગયા વિડીયોમાં ફર્સ્ટ યુનિટ ભણી ગયા. આજે આપણે બીજો યુનિટ ભણીશું. આજે હું એવા કલાકારની વાત કરવાની છું કે જેમણે પોતાની અદ્ભુત ઇમેજિનેશનથી દુનિયાના અસંખ્ય બાળકોમાં ખુશી ભરી દીધી છે, કે જેમણે મિકી માઉસ, ડોનાલ્ડ ડક, ગૂફી કે જે આ કાર્ટૂન્સના જન્મદાતા છે એવા વોલ્ટ ડિઝનીની વાત કરું છું, કે જેમણે એનિમેશન ફિલ્મોમાં પણ પોતાનું ઘણું ખરું યોગદાન આપ્યું છે, ખૂબ જ યોગદાન આપ્યું છે, અને એમને 22 વાર ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો છે. મિત્રો, હું વાત કરું છું વોલ્ટ ડિઝનીની. મિત્રો, આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, અને આવી જ સિદ્ધિઓની વાત અને સખત પરિશ્રમની વાત આ લેસનમાં છે. જિદ્દી માણસ શું નથી કરી શકતા એ તમે આ લેસનમાં જોશો. તો આપણે જોઈએ કે વોલ્ટ ડિઝની એમણે પોતાની કંપની ખોલી છે અને અરબોની કમાણી કરે છે. હવે આપણે લેસન તરફ જઈએ છીએ. લેસનમાં અહીંયા આ લેસન રિટન બાય રોય ડિઝની. આ લેસન રોય ડિઝની દ્વારા લખાવવામાં આવ્યું છે. રોય ડિઝની કહે છે અત્યારે વોલ્ટ ઇઝ નો મોર. વોલ્ટ અત્યારે છે નહીં, પણ અત્યારે તેમ છતાં જ્યારે પણ એ સ્ટુડિયોમાંથી પસાર થતા હોય ત્યારે બધાને એવું લાગે છે કે જાણે કે હજુ પણ વોલ્ટ જીવતા છે, એવું બધાને ફીલ થતું હોય છે. એ વોલ્ટ ડિઝની માટે રોય ડિઝનીને જણાવે છે. વોલ્ટ ડિઝની એ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ, ફીચર મૂવીઝ એ બનાવતા, અને એના જ કારણે એમને એકદમ ફેમસ, આખા વર્લ્ડમાં એમને ફેમસ જો થઈ ગયા હોય તો એ ફક્ત ને ફક્ત આ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝના કારણે છે. મિત્રો, એ કેવા હતા? તો એમને કન્ટ્રી બોય તરીકે કહેવામાં આવતા હતા. કન્ટ્રી બોય એટલે એકદમ દેશી છોકરો. તમને એ જોઈને એવું ના લાગે કે આમની કંપની અરબોની કમાણી કરતા હશે. એકદમ કન્ટ્રી બોય, એકદમ દેશી છોકરો, એકદમ ઊંચો, અને હંમેશા હેર કોટ એકદમ નીચું નાખીને કોઈક વિચારમાં, કોઈક કલ્પનામાં હંમેશા એ રહેતા, એવા આ વોલ્ટ ડિઝની હતા. મિત્રો, આપણે કંઈ પણ કરવા માટે આપણી કલ્પના જરૂરી છે. ઇમેજિનેશન કોઈ પણ બાબતમાં કરવું એ જરૂરી છે. હવે એના માટે હજુ કહે છે કે વોલ્ટ ડિઝની કેવા હતા? તો વોલ્ટ ડિઝની ડ્રાઇવિંગ ફોર્સ હતા. ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ. જે લોકો એમના કંપનીમાં કામ કરતા હતા અથવા એમના ભાઈ રોય ડિઝની માટે પણ એ પ્રેરક બળ હતા, કે જેમણે મૂવીઝ બનાવવાથી માંડીને બિલ્ડિંગ્સ બનાવવા સુધીના જે પણ કાર્યો કર્યા એની પાછળ એ વોલ્ટ ડિઝની એ ડ્રાઇવિંગ ફોર્સ હતા. હવે એ વળી પાછા કેવા હતા? તો ઇમેજિનેટિવ, એકદમ કલ્પનાશીલ, કલ્પનામાં હંમેશા રચેલા રહેતા, ઇન્ડસ્ટ્રીયસ, ઉદ્યમી, અને એ એવું કહેતા કે આ એમના ભાઈ વોલ્ટ ડિઝની એમણે ઘણા બધા પ્રોજેક્ટ્સ એમના ભાઈ માટે, બીજા બધા કામદારો માટે ઘણા બધા પ્રોજેક્ટ્સ ઘણા બધા વર્ષો સુધી કરે જ રાખે એના માટે છોડી ગયા હતા. મિત્રો, વોલ્ટ ડિઝની કોમ્પ્લેક્સ મેન હતા. કોમ્પ્લેક્સ મેન એટલે ન સમજાય એવા હતા. અને આપણે સામાન્ય રીતે જોઈએ તો એકોર્ડિંગ ટુ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હી વોઝ અ જીનિયસ. એકદમ જીનિયસ વ્યક્તિ હતા. આ આપણે જોઈ રહ્યા છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફોર્ગેટેબલ, આ ભૂલી ન શકાય એવા વોલ્ટ ડિઝની છે. મિત્રો, યાદ રાખજો. અને બેન્કર્સના મતે આપણે જોઈએ કે બેન્કર્સ આપણે લોન લેવા જઈએ ત્યારે હંમેશા બેન્કર્સ ઘણું બધું બેંકમાં આપણા ડોક્યુમેન્ટ્સ જોતા હોય છે. આપણે વિજય માલ્યાને જાણીએ છીએ. વિજય માલ્યા દેવાળું મૂકી નાખ્યું છે. તો આના માટે પણ બેન્કર્સના મત મુજબ પણ એને એવું લાગતું હેલ્પ એન્ડ ફોર બેન્કરપ્સી. હેલ્પ એન્ડ એટલે દ્રઢ નિશ્ચય હતા કે આ બેન્કરપ્સી એટલે દેવાળું મૂકી નાખશે, એવું બેન્કર્સ માનતા હતા. એટલે એમને લોન આપતા પણ વિચાર કરતા. હવે આપણે વળી પાછા આગળ જઈએ છીએ, આગળના બીજો પાછો પેરેગ્રાફમાં. હવે એમને નાનપણની વાત યાદ આવે છે કે એમને ઓર્ચાર્ડ્સ એટલે એમનું ઓલ્ડ ફાર્મ હતું, અને ઓલ્ડ ફાર્મમાં બંને નાના ભાઈઓ એ વખતે રહેતા. અને એ જ્યારે રહેતા ઓલ્ડ ફાર્મમાં, ત્યારે નાના હતા ત્યારથી જ એ વોલ્ટ ડિઝની સ્કેચ એનિમલ્સના સ્કેચ દોરતા. સર્વપ્રથમ એ વખતે એમણે શરૂઆત કરી હતી. બંને જણા જ્યારે વાડીમાં સૂઈ જતા ત્યારે સ્નગલ એટલે બંને એકબીજાને લપાઈને સૂઈ જતા. અને જ્યારે સૂઈ જતા અને એકદમ રાત્રિ હોય
ત્યારે ત્યાંથી જે ટ્રેન પસાર થતી એ ટ્રેન પસાર થતીનો જે અવાજ આવતો હોન્ટિંગ વિસલ એટલે ડરાવનો વિસલનો અવાજ આવતો અને એ લોકો સાંભળતા. હવે એ જ વખતે વાત કરવામાં આવે છે કે અંકલ માઇક એ એન્જિનિયર છે અને એ એન્જિનિયર હતા અને એમના માટે એક મોટી સિસોટી વિસલ, લાંબી વિસલ અને બે નાની વિસલ એવી રીતે બાળકો માટે હંમેશા વગાડતા. મિત્રો હું અહીંયા કહીશ કે વોલ્ટ ડિઝની નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. એમને ટ્રેન્સ માટેનો પ્રેમ ક્યારેય ઓછો નથી થયો. અને આ લેસનમાં એ વખતે ડિઝનીલેન્ડમાં એક જૂની ઓલ્ડ ફેશનની જે ટ્રેન હોય છે એ ટ્રેન એ વખતે એટ્રેક્શન હતું એ અહીંયા બતાવવામાં આવ્યું છે. વળી પાછા આપણે એનાથી આગળ જઈએ એની જર્ની કેવી રીતે શરૂ થાય છે ડિઝનીલેન્ડ સુધીની, તો આપણે જોઈશું કે એમને યાદ આવે છે, રોય ડિઝનીને યાદ આવે છે એમના ભાઈ શું કરતા, કેવી રીતે કરતા, એ યાદ કરતા કરતા અહીંયા એ લેસન લખે છે. અને એ વખત જર્ની બતાવે છે કે જ્યારે એ નેબર્સના હોર્સનું એકવાર એમણે સ્કેચ કર્યું, ચિત્ર દોર્યું અને એ ચિત્ર જ્યારે દોર્યું ત્યારે એમને નિકલ ધેટ મીન્સ 5 સેન્ટ એટલે 5 સેન્ટ એમને પ્રાપ્ત થયા હતા. એટલે 5 સિક્કા આપણે કહી શકીએ છીએ કે પહેલી જ એમની અર્નિંગ હતી અને એ અર્નિંગ એમણે કરી પછી એમને વધારે ને વધારે ઉત્સાહ થવા લાગ્યો. હવે એમને વળી પાછું એમણે કહ્યું સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગોમાં એમણે કાર્ટૂનિંગ એનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા બાદ વળી પાછા કંઈક ને કંઈક નવું કરવામાં નવું જ કરવામાં કંઈક રહેતા. એટલે he started a little animated company, એક નાની સરખી એનિમેટેડ કંપની એમણે સ્ટાર્ટ કરી ઇન કેન્સસ સિટી, બટ ઇટ વોઝ ફ્લોપ્ડ. પણ એ ફ્લોપ થઈ ગઈ. એટલે આ પણ બહુ જ મહત્વનું છે મિત્રો, શોર્ટ નોટમાં પણ તમારે યાદ રાખવાનું છે. a little animated company in Kansas City માં એમણે શરૂ કરી બટ ફ્લોપ થઈ જાય છે. વળી પાછળના પ્રયત્નો તો એ કરતા જ રહેતા હોય છે. એટલે એના 21 વર્ષની ઉંમરે એટ ધ એજ ઓફ 21 he tried his luck in Hollywood. એમણે હોલીવુડમાં એમનો નસીબ અજમાયું પણ એમાં પણ કંઈ જામ્યું નહીં. પછી એકવાર એ લોસ એન્જલિસમાં એમના ભાઈ એમને મળે છે અને એમને રેલવે સ્ટેશન પર મળે છે. એમની પાસે એકદમ ચીપ સુટકેસ છે અને સુટકેસમાં એમનું પોતાની જ વસ્તુઓ, એક બે જોડ કપડાં અને એમની જે વસ્તુ હોય એટલી જ હતી, નાની સરખી એકદમ સુટકેસ હતી. પછી એ વિચાર કરે છે કે હવે હજુ પણ કંઈક કરવું, પૈસા તો છે નહીં, પૈસા ક્યાંથી પ્રાપ્ત કરશે. એટલે વળી પાછા એ અંકલ પાસેથી એ $500 ઉછીના લે છે અને $500 ઉછીના લઈને વળી પાછી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ એ વળી પાછું આ એક સિરીઝ સ્ટાર્ટ કરે છે. he started a series called Alice in Cartoonland. આ સિરીઝ શરૂ કરે છે but it was tough going. પણ એ પણ થોડી અઘરી હતી એટલે એ પણ બહુ ચાલી નહીં. હજુ નિરાશ નથી થતા. he started a series called Oswald the Rabbit. અને ઓસ્વાલ્ડ ધ રેબિટ મિત્રો આ યાદ રાખજો કે એને શરૂ કરી કે ઓસ્વાલ્ડ ધ રેબિટ શરૂ કરી ઇટ ડીડ બેટર. ઓસ્વાલ્ડ ધ રેબિટે બહુ સારું કામ કર્યું કહેવાય. પછી એમને એવું થાય છે કે ચલો આનાથી આપણને થોડી ઇન્કમ મળી રહેશે એટલે એ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે, એમની પાસે ડીલ કરે છે. પણ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર એમને એવું કે સારા પૈસા મળશે પણ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર એ એમની સાથે ડીલ કરીને એના બધા જ કોપીરાઇટ એ પોતે લઈ લે છે અને એમાં પણ એને બહુ જેટલો ફાયદો નથી થતો અને એ એના ભાઈને કહે છે કે હવે આ એ જ ચલાવશે. ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર જ એ કોપીરાઇટ લઈ લીધા છે અને એ જ પોતે આ જે ઓસ્વાલ્ડ રેબિટ છે પોતે ચલાવશે. પણ એ નિરાશ નથી થતા, હજુ પણ નિરાશ નથી થતા. he did not lose his courage. પણ છેલ્લે કહે છે હજુ પણ આપણી પાસે કંઈક છે અને એ છે માઉસ અને એ છે મિકી માઉસ અને આ એક હિસ્ટ્રી બની જાય છે. મિત્રો હું ચોક્કસ કહીશ કે દુનિયાના 95% લોકો હિસ્ટ્રી વાંચે છે. દુનિયાના 95% લોકો હિસ્ટ્રી વાંચે છે પણ દુનિયાના 5% લોકો એવા છે ને કે જે હિસ્ટ્રી રચે છે, ઇતિહાસ રચી નાખે છે. અને એ ઇતિહાસ રચનારાઓમાં જો 5%માં જો કોઈ હોય તો એ છે વોલ્ટ ડિઝની. આપણે યાદ કરી લઈએ વોલ્ટ ડિઝની, નરેન્દ્ર મોદીજી, સચિન તેંડુલકર, આવા ઘણા બધા છે જે કે જે ઇતિહાસ રચી નાખે છે. અને મિકી માઉસ ખરેખર એમનું એકદમ સક્સેસફુલ એ પ્રોજેક્ટ બને છે
અને આપણે જોઈએ કે હી સેલિબ્રેટેડ હિઝ 48th બર્થડે ઇન 1968. હવે આ મિકી માઉસની વાત કરી છે, સૌથી સફળ એક પ્રોજેક્ટ એ આ મિકી માઉસ છે. અને એ વખતે કહી શકાય છે કે લગભગ 25 કરોડ જેટલા લોકોએ ડિઝની મૂવી જોઈ, કરોડો લોકો વળી પાછું ડિઝની ટીવી શો જુએ છે, ઘણા લોકો કહી શકાય કે કરોડો લોકો ડિઝની બુક વાંચે છે, મેગેઝિન પણ વાંચે છે, અને 10 મિલિયન પીપલ વિઝિટેડ ડિઝનીલેન્ડ. જો આ સૌથી મહત્વનો પાર્ટ છે એની સફળતાનો, કે ડિઝની મૂવી જુએ છે, ડિઝની ટીવી શો જુએ છે, ડિઝની બુક વાંચે છે, મેગેઝિન વાંચે છે, અને ડિઝનીલેન્ડની મુલાકાત લે છે. વોલ્ટ હંમેશા કહેતો, વોલ્ટ યુઝ ટુ સે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ. મિકીની શરૂઆત થઈ જ ગઈ, એને જે ઈચ્છા હતી એ એમની પૂરી થઈ ગઈ. અને છેલ્લે અહીંયા કહે છે કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. અને કહી શકાય છે કે આ એની કલ્પનાનું એકદમ અદ્વિતીય સફળ પ્રોડક્ટ હતી, એ છે મિકી. આપણે મિત્રો, આપણે ફરી પાછા આગળના વિડીયોમાં આનો બીજો પાર્ટ આપણે જોઈએ છીએ.